મારું નામ પ્રિયંકા છે. હું જેવી અંદર દાખલ થઈ તો સામે દિવાલ પર લાગેલી તસવીર જોઈને મારા હોશ ઉડી ગયા. મને લાગ્યું જાણે મારા માથા પર આગ તૂટી પડ્યું છે. મેં માલિકને સવાલ કર્યો કે આ બધું શું છે? મારી તસવીર અહીં આ રૂમમાં શું કરી રહી છે? અને આટલી બધી છોકરીઓ કોણ છે તસવીરમાં? આ બધા સાથે શું કરવામાં આવ્યું છે? આ બધી ફોટોસ પર લાલ રંગનો ક્રોસ બનેલો હતો. એક મારી જ ફોટો હતી જે મોટા સાઇઝમાં ત્યાં લાગેલી હતી, પરંતુ તેના પર કોઈ ક્રોસ નહોતો. કદાચ મારો જીવ હવે જોખમમાં આવવાનો હતો. મારા માલિકે જ્યારે મને આ પ્રકારના સવાલ કરતા જોઈ તો તેમણે બૂમો પાડીને કહ્યું, ભાગી જા અહીંથી, ચાલી જા અહીંથી, અને હવે પછી ક્યારેય અહીં આવતી નહીં. જો અહીં તે પાછા આવવાની કોશિશ પણ કરી તો તારું અંજામ બહુ ખરાબ આવશે. હું મારા માલિકના શબ્દો સમજી શકી નહોતી. એક માણસ જેને ક્યારેય મારી સાથે નજર મિલાવીને વાત પણ નહોતી કરી, આજે તે મારી સાથે ઊંચા અવાજે વાત કરી રહ્યો હતો. પોતાના માલિકનું આવું રૂપ જોઈને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. હું હજી વધુ સત્ય જાણવાની કોશિશ કરતી ત્યાં જ મારા માલિકે મને પકડી લીધી. હું એક ગરીબ પરિવાર સાથે સંબંધ રાખતી હતી. હું રામપુરના જૂના મોહલ્લામાં રહેતી હતી, જ્યાં આખી કાચી વસ્તી હતી. મારો પરિવાર પણ ગરીબી ભરેલું જીવન જીવી રહ્યો હતો. મારા પિતાજી બીમાર હતા અને મારાથી મોટી 2 જુવાન બહેનોની જવાબદારી મારા માથા પર નાખી દેવામાં આવી હતી. અમારે કોઈ ભાઈ નહોતો. મારી માએ મારી બંને મોટી બહેનોને ભણાવી નહોતી. તેમણે એ બંનેને ઘરકામ શીખડાવ્યું હતું. પરંતુ બદલાતા સમયની સાથે સાથે જ્યારે તેમને શિક્ષણનું મહત્ત્વ ખબર પડી તો તેમણે મારું એડમિશન સરકારી સ્કૂલમાં કરાવી દીધું, કારણ કે પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવવાની તેમની હેસિયત નહોતી. મારી બંને બહેનો આજે પણ અભણ છે. ગરીબ અને અભણ હોવાને કારણે તેમના માંગા આવતા નહોતા, અને સૌથી મોટી બહેન પ્રિયાની ઉંમર તો 35 વર્ષ થઈ ગઈ હતી. પિતાજી વૃદ્ધ હતા અને એટલા બીમાર થઈ ગયા કે હવે તેમનાથી કોઈ કામ થતું નહોતું. છેલ્લા 3 વર્ષથી તો તેઓ બિલકુલ કોઈ કામ કરી રહ્યા નહોતા. મારી મા જ લોકોના ઘરોમાં જઈને કામ કરતી હતી, જેનાથી અમારા ઘરનું થોડું ઘણું ગુજરાન ચાલી રહ્યું હતું. ઇન્ટર સુધી ભણ્યા પછી હું પણ ઘણે બેસી ગઈ હતી. મારી મા કહેતી કે તું ભણેલી છે, કોઈ કામકાજ કર, કોઈ નોકરી શોધ, જેથી તારા પિતાની સારવાર થઈ શકે અને તારી બહેનોના લગ્ન થઈ શકે. મારી મા બહુ ભોળી હતી. તેમને લાગતું કે ફક્ત ઇન્ટર સુધી ભણવાથી મને કોઈ બહુ મોટી કંપનીમાં નોકરી મળી જશે, જેનાથી હું મારા ઘરનો આખો બોજ ઉઠાવી લઈશ. પરંતુ એવું કંઈ નહોતું. આજના જમાનામાં ડિગ્રી મેળવેલા લોકોને પણ સારી નોકરી નથી મળતી, તો તમને શું મળશે? હાલમાં તો જે સ્કૂલમાંથી મેં મારું શિક્ષણ મેળવ્યું હતું, હું ત્યાં ટીચરની નોકરી કરી રહી હતી. ત્યાંથી મને જે પૈસા મળતા તેનાથી અમારા ઘરનો ખર્ચ ચાલી રહ્યો હતો. મારી મોટી બહેનની બહેનો ઘણી વધારે ઉંમરની થઈ ગઈ હતી, જ્યારે મારી એટલી ઉંમર નહોતી. જો અમારો કોઈ ભાઈ હોત તો તે મારા પિતાનો અને અમારો સહારો બનત. હું ઈચ્છતી હતી કે મારી બંને બહેનોના લગ્ન થઈ જાય. આજના જમાનામાં લોકોને નાની ઉંમરની વહુઓ જોઈએ, સીધી વહુઓ જોઈએ, ઘરના બધા કામ કરવાવાળી વહુઓ જોઈએ, અને ભણેલી વહુઓ જોઈએ, અને અમીર પરિવારની દીકરી જોઈએ, તે ખૂબ જ દાન દહેજ લઈને આવે. મારી બહેનોમાં આમાંની એક પણ ક્વોલિટી નહોતી. તેથી તેમના માંગા આવવામાં બહુ પ્રોબ્લેમ આવી રહી હતી. મને મારી બહેનોના માસૂમ ચહેરા જોઈને બહુ અફસોસ થતો હતો, અને હું વિચારતી હતી કે હું મારી માની આશા પર ખરી ઉતરીશ. તેમને લાગતું કે ભણેલા ગણેલા લોકો ઘણું બધું કરી શકે છે, એટલે જ તો તેમણે મને થોડું ઘણું શિક્ષણ અપાવ્યું. અમારા ઘરની હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે શ્વાસ લેવો પણ મુશ્કેલ લાગતો. હું મા અને પિતાજીને કહેતી કે તમે ચિંતા ન કરો, હું કોઈને કોઈ બંદોબસ્ત કરી લઈશ. હું કોઈ સારી અને બીજી નોકરી શોધીશ જ્યાં મને વધારે પૈસા મળે. હું હિંમત નહીં હારું, અને મારી બંને મોટી બહેનોને પણ વિશ્વાસ અપાવતી હતી કે એક દિવસ આપણી જિંદગી જરૂર બદલાશે. તમારા બંનેના પણ સારા ઘરમાં લગ્ન થશે. મારી સૌથી મોટી દીદી પ્રજ્ઞા કહેતી હતી કે તારી વિચારસરણી બહુ સારી છે, તું બીજાનું ભલું કરે છે, ઉપરવાળો હંમેશા તારું ભલું કરશે.
મારા પિતાની ખાંસી પણ વધતી જતી હતી. અડધાથી વધુ પૈસા તો તેમની સારવાર પાછળ ખર્ચાઈ જતા હતા. માના તો મામૂલી પૈસા આવતા, તેનાથી તો બસ ઘરનું થોડું ઘણું રાશન આવી જતું હતું. પિતાજીનો ચહેરો પીળો પડી ગયો હતો અને આંખો અંદર ઘસી ગઈ હતી. પિતાજી કહેતા કે બેટી, તું એકલી શું શું કરીશ? મારી તો હવે હિંમત જવાબ દઈ ગઈ છે. તું આખો દિવસ બાળકોને ભણાવે છે, સ્કૂલથી આવ્યા પછી ટ્યુશન આપે છે, પણ છતાંય ઘરના ખર્ચા પૂરા નથી થતા. મને તારા ત્રણેય બહેનોની બહુ ચિંતા થાય છે. મારી ત્રણેય દીકરીઓ જુવાન બેઠી છે અને હું પથારીવશ થઈ ગયો છું. મને પોતાની જાત પર અફસોસ થાય છે. પિતાજીએ નરમાશથી મારી તરફ જોયું. તેમની આંખોમાં લાચારી સાફ દેખાતી હતી. તેમણે ખાંસી વખતે ઉપર કપડું રાખી લીધું. મેં કહ્યું, પિતાજી, તમે ચિંતા ન કરો. હું કાલથી જ કોઈ બીજી અને સારી સ્કૂલમાં નોકરી જોઈશ, જ્યાં મને વધારે પૈસા મળે. ઉપરવાળો કોઈને કોઈ રસ્તો કાઢી દેશે. તમે બસ દવા ટાઈમ પર લો, મેં મજબૂત અંદાજમાં કહ્યું અને તેમના ઓશિકા પાસે પડેલી ખાલી દવાની શીશીને મુઠ્ઠીમાં દબાવી લીધી. અંદરથી હું પોતે બહુ ડરેલી હતી અને મને મારા ભવિષ્યનો કોઈ રસ્તો દેખાતો નહોતો. મારી બંને બહેનોને પણ કંઈ આવડતું નહોતું અને તે બંને એટલી સીધી હતી કે તે ઘરની બહાર નીકળીને કોઈ પણ કામ કરવાને કાબેલ નહોતી. કોઈ પણ તેમની આસાનીથી બેવકૂફ બનાવી શકતું હતું. મને બહુ મુશ્કેલીઓનો સામનો કર્યા પછી સ્કૂલમાં નોકરી મળી. મારો આખો દિવસ બાળકોને ભણાવવામાં પસાર થતો હતો. મેં અલગથી કેટલાય ઘરોમાં ટ્યુશન પણ રાખ્યા હતા, જે મારા ઘરથી બહુ દૂર પડતા. પણ છતાંય હું મોટે ભાગે ચાલતી જઈને ભાડાના પૈસા બચાવી લેતી. આખો દિવસ મહેનત કર્યા પછી દર મહિને જે પૈસા મને મળતા, તે પૈસા હું મારી માના હાથમાં લાવીને મૂકી દેતી. આજે પણ હું એક નાના બાળકના ઘરે મારા ઘરથી ઘણું દૂર ટ્યુશન ભણાવવા માટે ગઈ. મગર હું બહુ પરેશાન હતી. જે બાળકને હું ભણાવતી હતી, તેની માએ મને પરેશાન હાલતમાં જોઈ તો કહેવા લાગી, શું થયું છે મેડમ? આજે બહુ પરેશાન દેખાઈ રહ્યા છો. આમ તો હું તેમને મારી ઘરેલું પરેશાની જણાવવા નહોતી માંગતી, પણ તેમણે જ્યારે મને મારી પરેશાનીઓનું કારણ પૂછ્યું તો મેં તેમને જણાવી દીધું કે હું કેટલી વધારે પરેશાન છું. મારા ઘરની હાલત કેવી છે અને મારી બંને બહેનોના લગ્ન નથી થઈ રહ્યા. મારી મા ઈચ્છે છે કે હું કંઈક કરું જેથી મારી બંને બહેનોના લગ્ન થઈ જાય અને પછી તેના પછી મારા પોતાના પણ લગ્ન થઈ જાય. મને કોઈ બીજી નોકરીની જરૂર છે, કોઈ એવી નોકરી જ્યાંથી મને વધારે પૈસા મળે. ઘરનો ખર્ચ થયા પછી કંઈક પૈસા મારી બહેનોના દહેજ માટે બચી જાય. તેમણે કહ્યું કે અચ્છા, તો એવી વાત છે. તેમણે મને પોતાના ભાઈ વિશે જણાવ્યું અને કહેવા લાગી કે મારો ભાઈ અત્યાર સુધી કેટલાય લોકોને નોકરી અપાવી ચૂક્યો છે. તું ઈચ્છે તો હું તારા માટે વાત કરી શકું છું. મેં કહ્યું, હું તમારી ખૂબ ખૂબ આભારી રહીશ. તમે પ્લીઝ મને તેમનો કોન્ટેક્ટ નંબર અથવા એડ્રેસ આપી દો. હું તેમની સાથે વાત કરી લઈશ. બીજા દિવસે હું તેમના આપેલા એડ્રેસ પર તેમના ભાઈ પાસે આવી ગઈ હતી. તેનું નામ રવિન્દ્ર હતું. તેમણે મને પૂછ્યું કે તું કેવી નોકરી ઈચ્છે છે? મેં કહ્યું, ગમે તેવી નોકરી હોય. હું ઇન્ટર સુધી ભણેલી છું. મને કોઈ પણ એવી નોકરી અપાવી દો જે મારા એજ્યુકેશનના હિસાબે પરફેક્ટ બેસે અને જ્યાં મને વધારે પૈસા મળી શકે. હું ઓવરટાઈમ કરવા માટે પણ તૈયાર છું. મને ફક્ત વધારે પૈસાની જરૂર છે. તેમણે કહ્યું કે રામપુરમાં કે ઇન્ડિયામાં તો એવી કોઈ નોકરી નથી. હું તો અવારનવાર બીજી કન્ટ્રીઝમાં પણ લોકોને નોકરી કરવા માટે મોકલી ચૂક્યો છું અને તે બધા સારા કારોબારથી પોતાનું ભવિષ્ય બનાવી ચૂક્યા છે. તું ઈચ્છે તો મારી સાથે લંડન ચાલ. હું તારો વિઝા કરાવી આપું છું. ત્યાં જઈને તારું નસીબ બદલાઈ જશે. મેં કહ્યું, પણ હું જુવાન છોકરી લંડનમાં કામ કેવી રીતે કરીશ? મારા માતા પિતા મને ક્યારેય ત્યાં નહીં મોકલે. તેમણે કહ્યું, તારે તારા માતા પિતાને ત્યાં જવા માટે રાજી કરવા પડશે. તારા જેવી ખબર નહીં કેટલી છોકરીઓ બહાર વિદેશમાં ગઈ છે અને પોતાનું ભવિષ્ય સુધારીને પાછી આવી ગઈ છે અને આજે અહીં આવીને એશ કરી રહી છે. જોઈ લે, તારી પાસે બહુ સારી ઓફર છે. તારું નસીબ બદલાઈ શકે છે. મેં કહ્યું, તે વાત તમારી સાચી છે, પણ મારી પાસે તો પાસપોર્ટ બનાવડાવવા માટે પણ પૈસા નથી. વિઝાના હજારો રૂપિયા ક્યાંથી લાવીશ? મારું તો રોજના ગુજરાન પણ મુશ્કેલ છે. મેં મારી હકીકત તેની સામે મૂકી દીધી હતી, કારણ કે મારી હાલત કોઈનાથી છુપી નહોતી.
તે થોડું હસ્યો, પછી કહેવા લાગ્યો કે તું ચિંતા ન કર, મારો આ વર્ષનું કામ છે. લોકોની નોકરી લગાવી હું તારી મુશ્કેલી ચપટી વગાડતામાં હલ કરી દઈશ. હું તારા વિઝા અને ટિકિટના પૈસા જાતે ભરીશ. તું બસ ત્યાં જઈને પૈસા કમાઈને મારા પૈસા ઉતારી દે છે. મને તારા પર ભરોસો છે, કારણ કે મને મારી બહેને તારા વિશે જણાવ્યું હતું અને મારી બહેન ખાતર જ હું તારી મદદ કરવા માટે તૈયાર થયો છું. રવિન્દ્રએ બેહદ હમદર્દીથી મારી સાથે વાત કરી. મને એવું લાગ્યું કે જાણે અંધારામાં પ્રકાશનું મોટું કિરણ મરી ગયું હોય. મેં તેને એક ફરિશ્તો સમજી લીધો અને કહ્યું કે હું તમારો આ અહેસાન આખી જિંદગી નહીં ભૂલું. રવિન્દ્રભાઈ, હું દિવસ રાત એક કરીને તમારા પૈસા ચૂકવી દઈશ. આ મારો તમારી સાથે વાયદો છે. મેં તો જજબાતમાં વહીને કહ્યું હતું, કારણ કે મારી આંખોમાં આશાની ચમક આવી ગઈ હતી. વાત એ નક્કી થઈ કે બહાર ગયા પછી હું કમાઈને તેના પૈસા ઉતારી દઈશ. મેં જ્યારે મારા ઘરે જઈને આ ખબર સંભળાવી તો મારા માતા પિતાનો ચહેરો ઉદાસીથી લટકી ગયો. તેમણે કહ્યું, બેટી તું જુવાન છે, છોકરી છે. જો તું છોકરો હોત તો અમે બેઝિક તને બહાર મોકલી દેત. અમે ગરીબ લોકો છીએ, અમારા માટે ઇજ્જત સૌથી વધુ જરૂરી હોય છે. મેં કહ્યું, માં, તમારો વિશ્વાસ કરો, હું તમારો ભરોસો ક્યારેય તૂટવા નહીં દઉં અને તમારી દીકરી જેવી જઈ રહી છે તેવી પાછી પણ આવશે. આપણી જિંદગી બદલાઈ જશે. રવિન્દ્રભાઈ બહુ સારા માણસ છે. તેમણે મને વિશ્વાસ અપાવ્યો છે કે તેઓ મને લંડન જાતે પોતાની સાથે લઈ જશે અને ત્યાં જઈને સારી નોકરી અપાવશે. તેમનું કહેવું છે કે મારું અને મારા પરિવારનું ભવિષ્ય બદલાઈ જશે. પ્લીઝ માં, મને જવા દો. પિતાજી, પ્લીઝ મને જવા દો. મારા માતા પિતાએ મારી વાતનો કોઈ જવાબ ન આપ્યો. મારી બંને બહેનોની આંખોમાં આંસુ હતા. મારી નાની દીદી આસ્થા મારી કરીબ આવી અને કહેવા લાગી, પ્રિયંકા, તું બહુ સારી છે. તું આપણા બધા વિશે કેટલું વિચારે છે. છેવટે મારા ઘરવાળાએ મને જવાની પરવાનગી તો આપી દીધી હતી. થોડા જ દિવસોમાં મારા ડોક્યુમેન્ટ્સ તૈયાર થઈ ગયા. મારી માએ રડીને મને આશીર્વાદ આપ્યા. મારી બહેનોએ પણ આંસુઓ સાથે મને વિદાય આપી અને પિતાજીએ વારંવાર એ જ કહ્યું કે પોતાનું ખ્યાલ રાખજે. હું એક નવા ભવિષ્યની આશા લઈને વિમાનમાં બેસી ગઈ. જેવી લંડન પહોંચી તો હકીકત મારા સપનાઓથી બિલકુલ અલગ હતી. અહીં પણ કામ મળવું બહુ મુશ્કેલ હતું. જે રવિન્દ્ર મને ત્યાં લઈને ગયો હતો તે લંડનની જમીન પર પગ મૂકતાની સાથે જ પૂરી રીતે બદલાઈ ગયો. તેમણે મને કહ્યું કે જો છોકરી, મારું કામ હતું તને અહીં સુધી લાવી. હવે મારા 60,000 જે મેં તારા પર લગાવ્યા છે તે મને દર મહિને હપ્તા પર જોઈએ. તારો પાસપોર્ટ મને સોંપી દે. મેં કહ્યું, આ તમે શું કહી રહ્યા છો? તમે તો કહ્યું હતું કે જ્યાં સુધી તમે મારી અહીં સારી નોકરી અપાવશો. તેમણે કહ્યું કે બકવાસ ન કર, તારો પાસપોર્ટ કાઢ. જે રવિન્દ્રનો વ્યવહાર મારી સાથે બહુ સારો અને નરમ હતો, હવે અચાનકથી બેરહેમ થઈ ગયો. તે મને વોર્નિંગ આપી રહ્યો હતો કે મારા પૈસા જરૂર આપી દેજે, નહીંતર હું તને અહીંથી જવા નહીં દઉં. તેને પાસપોર્ટ લેવા માટે હાથ આગળ વધારી દીધો. મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં કહ્યું, રવિન્દ્રભાઈ, મેં તો હજી કામ કરવાનું પણ શરૂ નથી કર્યું. મને થોડો ટાઈમ તો આપો, જેથી હું નોકરી શોધી શકું. અને પાસપોર્ટ તો મારી ઓળખ છે. હું મારા કપારેથી પરેશાનીથી પરસેવો લૂછી રહી હતી. મને બહુ ડર લાગી રહ્યો હતો. આ અજાણ્યો દેશ હતો. હું ક્યારેય બીજા શહેર સુધી નહોતી ગઈ, પણ અહીં 7 સમંદર પાર આ અજાણ્યા દેશમાં આવીને મારી સાથે આટલો મોટો દગો થઈ જવો મારું દિલ દુભાવી રહ્યો હતો. પણ હજી પણ મેં હિંમત હારી નહોતી. મેં શાંતિથી કામ લીધું. મેં મારું બેગ છાતીએ લગાવી લીધું. તેને કહ્યું કે તારી પાસે ટાઈમ ફક્ત વિઝા સુધીનો હતો. હવે તું જાણે અને તારું કામ. મને આવતા મહિનાની 1 તારીખે મારા પૈસા જોઈએ, નહીંતર હું તારો પાસપોર્ટ કેન્સલ કરાવીને તને જેલમાં મોકલાવી દઈશ અને પાસપોર્ટ મારી પાસે જમાનત તરીકે રહેશે. આ સાંભળીને હું ખરાબ રીતે ડરી ગઈ. તેને જબરદસ્તી મારો પાસપોર્ટ મારા હાથમાંથી ઝૂંટવીને છીનવી લીધો અને મને રસ્તાના કિનારે એકલી છોડીને પોતે ટેક્સીમાં બેસીને નીકળી ગયો. હવે મને અહેસાસ થઈ રહ્યો હતો કે મારે આ માણસ પર ભરોસો જ નહોતો કરવો જોઈતો. હું એક અજાણ્યા દેશમાં બિલકુલ એકલી ઊભી હતી. મારી પાસે ગણતરીના જ કંઈક પૈસા હતા. બીજી તરફ જ્યારથી હું લંડન આવી હતી, ઘરવાળાઓ પાસે પણ કોઈ ખર્ચ નહોતો.
પહેલાં તો હું મારા ઘરે નોકરી કરીને પૈસા આપતી હતી. જેમ તેમ કરીને અમારા ઘરનો ચૂલો સળગી રહ્યો હતો. પણ હવે મારા માથા પર આટલું ભાડે દેણું આવી ગયું હતું. અને ઉપરથી જે માણસ મારો મદદગાર હોવાનો નાટક કરીને મને અહીં લાવ્યો હતો, તેની દેણાની હપ્તાઓ પણ મારા માથા પર તલવારની જેમ લટકી રહી હતી. હું દરરોજ ચાલતી જઈને કામ શોધતી અને તડકામાં રસ્તાઓ પર ભટકતી. કેટલાય દિવસો તો ભૂખ્યા રહીને જ પસાર થઈ રહ્યા હતા. મને બહુ ડર લાગી રહ્યો હતો અને પોતાના ઘરવાળાઓની ચિંતા થઈ રહી હતી. બહુ કામ શોધ્યા પછી આખરે મને એક શોપિંગ મોલમાં ક્લીનરની નોકરી મળી ગઈ. હું ભણેલી હતી અને થોડું ઇંગ્લિશ તો જાણતી જ હતી. મેં મોલની અંદર જઈને તપાસ કરી કે ત્યાં કોઈ નોકરી ખાલી છે. તો મોલના મેનેજરે મને પૂછ્યું કે તને સાફ સફાઈ કરતા આવડે છે? પહેલાં તો તેને મને માથાથી પગ સુધી શકભરી નજરે જોતા પૂછ્યું હતું. મેં કહ્યું કે યસ સર, હું દરેક કામ જાણું છું. તમે મને જે કામ આપશો હું તેને ઈમાનદારી સાથે અને મહેનત સાથે કરીશ. તમે પ્લીઝ મને કોઈ પણ કામ આપી દો. બસ મને અહીં નોકરીની જરૂર છે. હું ભૂખી તરસી છું. મેં તેને વિનતીભરી નજરે જોયો, કારણ કે મારા પગમાં હવે વધુ ચાલવાની હિંમત નહોતી અને વળી અજાણ્યા દેશમાં મારા માથા પર છત પણ નહોતી. મેં કાઉન્ટરનો સહારો લીધો. તેને કહ્યું કે ઠીક છે, કાલે સવારે 6 વાગ્યા આવી જજે. કાલે સવારે મોલની બધી સફાઈ કરી દેજે. અહીં બીજા પણ સફાઈ કર્મચારીઓ છે, બાકીનું કામ તે તને સમજાવી દેશે. અહીં કોઈ પણ પ્રકારની આળસ નહીં ચાલે. સવારે ટાઈમસર આવશે, બધું કામ ઈમાનદારી સાથે કરીશ, ત્યારે જ મહિનાનો પગાર મળશે. મેં કહ્યું કે ના સર, હું સવારે ટાઈમ પર આવી જઈશ. બલકે મારી પાસે તો રહેવાનું કોઈ ઠેકાણું જ નથી. હું અહીં જ બહાર રાત પસાર કરી દઈશ. તેને લાગ્યું કે હું આ બધું નોકરી લેવા ખાતર કહી રહી છું. તેણે એક રજિસ્ટરમાં મારું નામ લખી લીધું અને મને નોકરી મળી ગઈ. મેં સુકૂનનો શ્વાસ લીધો. તે રાત્રે હું મોલની બહાર જ મારું બેગ લઈને બેસી ગઈ હતી, કારણ કે મારી પાસે કોઈ ઠેકાણું નહોતું. હું ક્યાં જાત? અને મારે સવારે વહેલા જ આ મોલમાં નોકરી માટે પણ આવવાનું હતું. આખી રાત એમ જ જાગતા જાગતા આમ તેમ જોઈને પસાર થઈ ગઈ. સવારે જેવો દિવસ નીકળ્યો અને મોલનો દરવાજો ખુલ્યો તો હું ઝડપથી અંદર ચાલી ગઈ અને મારું કામ શરૂ કરી દીધું. આ બધું જોઈને મેનેજર ખુશ થયો હતો. આ મોલ બહુ મોટો તો નહોતો, પણ અહીં કામ બહુ હતું. હું અહીં દિલ લગાવી અને બહુ મહેનતથી કામ કરી રહી હતી. અહીં બીજા પણ લોકો હતા જે સાફ સફાઈ કરતા હતા. નોકરી તો મને મળી ગઈ હતી. હવે સવાલ હતો કે હું ક્યાં રહીશ. મેં હિંમત કરીને મોલનો મેનેજર સાથે વાત કરી અને તેમને મારા વિશે બધું જણાવી દીધું. તેમણે મારી વાત ધ્યાનથી સાંભળી અને કહ્યું કે ઠીક છે, તારા માટે અલગથી રહેવાનો તો કોઈ બંદોબસ્ત નથી કરી શકાય તેમ, પણ જો તું ઈચ્છે તો રાતભર મોલની અંદર જ રહી શકે છે. એવા કેટલાય વર્કર્સ છે જે રાત્રે અહીં જ સૂઈ જાય છે. તું પણ અહીં જ સૂઈ જજે. મારા દિલને શાંતિ મળી ગઈ કે હવે મારે રાત રસ્તા પર નહીં પસાર કરવી પડે. અહીં કામ કરવાવાળી બીજી પણ 2-3 છોકરીઓ હતી જે મારી સાથે કામ કરતી. તેમની સાથે કામ કરીને મને સારું લાગતું હતું. મારી માને લાગતું કે ભણ્યા પછી મને સારી નોકરી મળશે, પણ અહીં વિદેશમાં સાફ સફાઈની નોકરી પણ મારા માટે કોઈ સારી નોકરીથી કમ નહોતી. વખત પસાર થતો ગયો અને 2 મહિના થઈ ગયા. મારી મહેનતે મેનેજરનું દિલ જીતી લીધું. તે મારા પર હવે ઘણો ભરોસો કરવા લાગ્યો અને તેને મને પોતાની તરફથી 2 ટાઈમનું જમવાનું પણ આપવાનું શરૂ કરી દીધું. હવે મારી રહેવાની પરેશાની પણ ખત્મ થઈ ગઈ અને ખાવા પીવાની પણ. બસ હવે મારે કામ કરીને મારું દેણું ઉતારવાનું હતું અને મારા ઘરે પૈસા મોકલવાના હતા. રવિન્દ્રનું દેણું પણ હું થોડું થોડું કરીને ઉતારવા લાગી હતી અને ઘરે પણ પૈસા મોકલી રહી હતી. મારી જિંદગીનું એક રૂટીન ચાલી પડ્યું હતું. ઓછામાં ઓછું મારા ઘરનો ચૂલો તો સળગી રહ્યો હતો. મેં મારી જરૂરિયાતોને ખતમ કરી દીધી હતી અને ફક્ત પૈસા કમાવાની મશીન બની ગઈ હતી. એક રાત્રે હું થાકીને જ્યારે જમીન પર લેટવા લાગી તો માનો કોલ આવ્યો. માનો અવાજ સાંભળીને દર વખતે ઇમોશનલ થઈ જતી. અત્યારે પણ મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં કહ્યું કે માં કેવી છે તું? માએ કહ્યું બેટી હું ઠીક છું. તું જણાવ કેવી છે? ઠીક જ હશે. ત્યાં વિદેશમાં તને સારી નોકરી જે મળી ગઈ છે. માની વાત સાંભળીને
મેં કંઈ ન કહ્યું. પિતાજી અને બહેનો વિશે પૂછ્યું. તેના પછી માં કહેવા લાગી કે બેટી, તને ખુશખબરી સંભળાવવાની છે. તારી બંને બહેનોનું માંગું નક્કી થઈ ગયું છે અને મેં બંનેની સગાઈ કરી દીધી છે. છોકરાવાળા બહુ સારા છે અને લગ્નની ઉતાવળ કરી રહ્યા છે. જલ્દીથી તારી બંને બહેનોના લગ્ન થઈ જાય તો હું તારા દહેજની વ્યવસ્થા કરીશ દીકરી. અત્યારે તો ફક્ત સંબંધ નક્કી થયો છે. લગ્નમાં હજુ સમય છે. મેં છોકરાવાળાઓને કહી દીધું છે કે અમે સારું દહેજ આપીશું. માના અવાજમાં ખુશી હતી, પરંતુ તેમની વાત સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ અને મારું હૃદય ઝડપથી ધબકવા લાગ્યું. મેં કહ્યું, માં, તમારે આટલી પણ શું ઉતાવળ હતી? હજુ તો મને અહીં આવ્યાને માત્ર 2 મહિના જ થયા છે. હજુ તો મને રવિન્દ્રનું દેણું પર ઉતારવાનું છે. હું આટલો બોજ કેવી રીતે ઉપાડીશ? મારી પાસે તો 1 રૂપિયો પણ નથી. મેં દિવાલનો ટેકો લેતા લાચારીથી કહ્યું હતું અને મારું ગળું સુકાઈ રહ્યું હતું. મેં મુઠ્ઠીઓ જોરથી બંધ કરી દીધી હતી. માં કહેવા લાગી, દીકરી, મેં અહીં તારા વિશે જણાવી દીધું હતું કે અમારી દીકરી લંડનમાં નોકરી કરવા માટે ગઈ છે. તો અહીં આસપાસના લોકોને લાગ્યું કે તું સારું કમાવા લાગી હોઈશ, એટલે તારી બહેનો માટે માંગા આવવા લાગ્યા. મેં સંબંધો સ્વીકારી લીધા, પણ છોકરાવાળા લગ્ન કરવા માટે બહુ જોર આપી રહ્યા છે. જો આપણે લગ્ન જલ્દી નહીં કરીએ તો સંબંધ તૂટી જશે. તું જાણે છે કે કેટલી મુશ્કેલીઓથી તારી બહેનોનો સંબંધ નક્કી થયો છે. તું થોડા પૈસાની વ્યવસ્થા કર. દહેજ પણ બનાવવાનું છે. ઓછામાં ઓછું 3-4 લાખનો બંદોબસ્ત કરી દે. માનો અવાજ હવે રડમસ થઈ ગયો હતો અને તેમની મજબૂરી મારાથી સહન થતી નહોતી. તેમના ડસકા મારા હૃદય પર ખંજરની જેમ ચાલી રહ્યા હતા. મારું તો હજુ સુધી પોતાનો ખર્ચ પણ પૂરું થયું નહોતું. લગ્ન માટે આટલા પૈસા ક્યાંથી જમા કરતી? મારું મગજ ફાટવા લાગ્યું હતું. છતાં પણ મેં માને કહી દીધું કે તમે ચિંતા કરશો નહીં માં, હું પૈસાનો બંદોબસ્ત કરી લઈશ. તમે બસ લગ્નની તૈયારી કરો. ઉપરવાળો બધું ઠીક કરી દેશે. મેં માના કહેવા પર તેમને ખોટી આશ્વાસન તો આપી દીધું, પરંતુ પોતાની છાતી પર હાથ મૂકી દીધો. ઉંમર કરતાં વધારે મારા પર જવાબદારી આવી પડી. આજે મને અહેસાસ થઈ રહ્યો હતો કે જો મારો કોઈ ભાઈ હોત અથવા મારા પિતા સલામત હોત તો કદાચ મારા પર આટલી જવાબદારી ના હોત. તે રાત્રે હું એક પળ માટે પણ સૂઈ શકી નહોતી. મેં મોટી મુશ્કેલીથી સહન કર્યું હતું. એક દિવસ પણ મેં મારા ઘરવાળાઓને જણાવ્યું નહોતું કે મારી સાથે અહીં શું થઈ રહ્યું છે, હું અહીં શું કામ કરી રહી છું, કારણ કે તેઓ પહેલેથી જ બહુ પરેશાન હતા. બીજા દિવસે મોલમાં રોજની જેમ ભીડભાડ હતી. મારા માથામાં દુખાવો થઈ રહ્યો હતો, પણ હું છતાંય કામ કરતી રહી. મારા હાથમાં પોતું હતું. આમ તો મોલમાં ઘણા બધા લોકો શોપિંગ કરવા માટે આવતા, પરંતુ એક માણસ એવો હતો જેની નજર સતત મારા પર હતી અને તે મને સફાઈ કરતા વારંવાર જોઈ રહ્યો હતો. મેં તેને નજરઅંદાજ કર્યો અને પોતાના કામમાં લાગેલી રહી. પરંતુ પછી થોડીવાર પછી તે ધીરે ધીરે ચાલતા મારી નજીક આવ્યો અને કહેવા લાગ્યો કે હાઉ આર યુ ઇન્ડિયન ગર્લ? હું પણ ઇન્ડિયન જ છું. મેં ખચકાતા કહ્યું કે જી, તારા જેવા હિન્દુસ્તાની અને સુંદર છોકરી અહીં કામ કરી રહી છે. મને અફસોસ થઈ રહ્યો છે. તેને પોતાના ખિસ્સામાંથી થોડા પૈસા કાઢીને મારી તરફ લંબાવ્યા અને કહેવા લાગ્યો, આ મારી તરફથી તારા માટે છે, ફક્ત હમદર્દી તરીકે રાખી લે. મેં કહ્યું કે ના સર, હું અહીં નોકરી કરું છું. મને જેટલા પૈસા મળે છે હું તેમાં ખુશ રહું છું. મને તમારી હમદર્દીની જરૂર નથી. તેને કહ્યું કે મી એક હિન્દુસ્તાની, તું પણ હિન્દુસ્તાની. ફક્ત હિન્દુસ્તાની હોવાને નાતે તને આ પૈસા મદદ તરીકે આપી રહ્યો છું. બાકી મારો કોઈ ખોટો ઈરાદો નથી. મેં ફરીથી ઇનકાર કર્યો તો તે કહેવા લાગ્યો કે મારી ખુશી માટે જ રાખી લે. હું ફરી અહીં નહીં આવું અને તારા મેનેજરને ફરિયાદ કરીશ. તેના કહેવા પર મેં મજબૂરીમાં તે પૈસા પોતાની પાસે રાખી લીધા હતા અને ત્યારબાદ તે ત્યાંથી ચાલ્યો ગયો હતો. તે દિવસે એક અજીબ વળાંક આવી ગયો. બીજા દિવસે જ્યારે વહેલી સવારે મોલનો ગેટ ખુલ્યો અને હું દરવાજા સાફ કરવા માટે બહાર આવી તો મેં જોયું કે રસ્તા પર અચાનક એક કાળા રંગની મોંઘી ગાડી આવીને ઊભી રહી. જેના કાચ નીચે થયા તો તે જ માણસ ગાડીમાં હાજર હતો. તું એ જ છે ને તેની સાથે કાલે મારી વાત આ મોલની અંદર થઈ હતી? હું અહીં નથી આવ્યો
અહીંથી પસાર થઈ રહ્યો હતો તો તું મને દેખાઈ ગઈ. વિચાર્યું તારી સાથે વાત કરતો જાઉં. મારી વાત સાંભળ, અહીં આવ. હું તેની ગાડી પાસે ગઈ. તેને પોતાની ગાડીનું એન્જિન બંધ કરી દીધું. મેં કહ્યું કે જી સર, તમારું કોઈ કામ છે કે શું? તેને માથું હામાં હલાવ્યું અને સાવધાન અંદાજમાં ગાડીની બહાર નીકળીને ઊભો રહી ગયો. મગજમાં ખંતરાની ઘંટી વાગી. તેને મને કહ્યું કે હું તને મારા ઘરે નોકરી આપવા માંગુ છું. જે કામ તું અહીં કરે છે એ જ કામ મારા ઘરે કરજે. સાફ સફાઈ કરવી. તને રસોઈ બનાવતા આવડે છે? મેં કહ્યું કે જી આવડે છે. તેને કહ્યું તો ઠીક છે, કિચન પર તારે જ સંભાળવાનું છે. આમ તો મારા ઘરમાં ઘણા બધા નોકર છે, પણ તું હિન્દુસ્તાની છે એટલે મને સારું નથી લાગી રહ્યું કે તું આ મોલમાં પરેશાન થઈ રહી છે. હું તને આ મોલ કરતાં પણ સારી સેલરી આપીશ. હું શાંતિથી તેને જોતી રહી ગઈ. તેની વાત પચાવી મારા માટે મુશ્કેલ હતી. હું પછી કોઈ પણ જવાબ આપ્યા વગર ત્યાંથી ઝડપથી અંદર ચાલી ગઈ. મેં ના તેને હામાં જવાબ આપ્યો હતો અને ના તો નામાં. તે મને અવાજ આપી રહ્યો હતો, પરંતુ મેં તેને નજરઅંદાજ કરી દીધો, કારણ કે હું નહોતી ઈચ્છતી કે જે પરમનન્ટ નોકરી મને મળેલી છે તે પણ મારા હાથમાંથી ચાલી જાય. મને ડર હતો કે ખબર નહીં આ માણસ મારી પાસે કેવું કામ કરાવવા માંગે છે, અને એકલા માણસના ઘરનું કામ કરવું મને થોડું અજીબ અને ખતરનાક અનુભવાઈ રહ્યું હતું. લંડન જેવા દેશમાં એક ગરીબ અને પરદેશી જવાન છોકરીનું કોઈ પણ મુસીબતમાં ફસાઈ જવું બહુ સહેલું હતું. તે દિવસે તો મેં તેને કોઈ જવાબ આપ્યો નહોતો, પરંતુ પછી દરરોજ એવું જ થતું હતું કે તે ક્યારેક મોલની અંદર આવી જતો તો ક્યારેક મોલની બહાર મન ભટકાઈ જતો અને વારંવાર એક જ વાત કહેતો કે જો પ્રિયંકા, જો તું મારી પાસે કામ કરીશ, મારા ઘરનું જમવાનું બનાવીશ, સાફ સફાઈ કરીશ, તો હું તને 2 વર્ષની એડવાન્સ ડબલ સેલરી આપીશ અને રહેવા માટે પણ તને ફ્રીમાં ક્વાર્ટર આપવામાં આવશે. મારા ઘરમાં તું જ નહીં, બાકી ઘણી એવી હિન્દુસ્તાની છોકરીઓ નોકરી પર લાગેલી છે. ઘણા દિવસો આમ જ પસાર થઈ ગયા, પરંતુ એક દિવસ તેણે મને એક એવી ઓફર આપી જેને મારા મગજની દરેક નસને હચમચાવી દીધી. તેને નોટની એક થપ્પી મારી તરફ કરી. મેં કહ્યું, મને તમારી નોકરી નથી જોઈતી સર. હું મારી આ નોકરીમાં જ બહુ ખુશ છું. પ્લીઝ મને હેરાન કરશો નહીં. મેં કડક અને સ્પષ્ટ અંદાજમાં તેને જવાબ આપ્યો અને પોતાની નજરો ચોરી લીધી. મેં તેના હાથમાં રહેલા પૈસા તરફ જોવાનું ટાળ્યું. તેણે કહ્યું કે હું તને હેરાન નથી કરી રહ્યો, હું તારી મજબૂરી સમજું છું. 2 વર્ષની ડબલ સેલેરીથી તારા ઘરની બધી પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. તું તારી બહેનોના લગ્ન કરી શકે છે, તું તારા પિતાની સારવાર કરાવી શકે છે. તેની વાતો મને અજીબ અનુભવાઈ હતી. તે મારા વિશે કેવી રીતે જાણતો હતો? હું વિચારવા લાગી હતી કે ક્યાંક મારી સાથે કંઈ ખોટું ના થઈ જાય. હું ગરીબ યુવાન છોકરી, પૈસાની લાલચ માણસને અંધ કરી દે છે, પરંતુ તે મારી નબળાઈ પર વાર કરી રહ્યો હતો. મેં કહ્યું, તમને મારામાં એવી પણ શું ખાસ વાત દેખાઈ જે તમે મને આટલી મોટી ઓફર આપી છે? અને મારી ઘરેલું મુશ્કેલીઓ વિશે તમે કેવી રીતે જાણો છો? મારા અવાજમાં શંકા અને ગુસ્સો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તેને કહ્યું કે ફક્ત એક હિન્દુસ્તાની હોવાને નાતે હું તારી મદદ કરી શકું છું. તને નથી ખબર કે અહીં લંડનમાં ભોળી છોકરીઓનું આ રીતે કોઈ ઓળખાણ વગર રહેવું સુરક્ષિત નથી. હું પોતે ઇન્ડિયાથી છું એટલે બધું બહુ સારી રીતે જાણું છું. મને તારી શરાફત પસંદ આવી અને કોઈ વાત નથી. મેં અહીંના મેનેજર અને સ્ટાફના લોકો પાસેથી તારા વિશે સાંભળ્યું છે. એ જ લોકો પાસેથી મેં તારી બધી ઇન્ફોર્મેશન કાઢી છે. હું આજે છેલ્લી વાર તારી પાસે આવ્યો છું. હવે પછી ક્યારેય નહીં આવું. અને વિચારી લે છે કે તારી પાસે આ છેલ્લી તક છે. આટલું કહીને તેને કાચ ચડાવી દીધો અને ત્યાંથી ચાલ્યો ગયો અને હું રસ્તા પર ઊભી રહી ગઈ. હું વિચારોમાં ખોવાઈ ગઈ હતી. રાત્રે હું અહીંયા બંધ મોલની ઠંડી જમીન પર સૂતી હતી, જ્યાં ચારે બાજુ અંધારું જ અંધારું હતું. ના હું કોઈને મળી શકતી હતી. હું મારી જિંદગીના સૌથી મોટા નિર્ણયની વચ્ચે ઝૂલી રહી હતી. એક તરફ પેલો અજાણ્યો હિન્દુસ્તાની માણસ અને તેની ઓફર, બીજી તરફ મારા પરિવારની ઇજ્જત, બહેનોના લગ્નનો બોજ. મેં તો પણખું ફેરવ્યું અને પોતાનો મોબાઈલ ઉઠાવી લીધો, જેની સ્ક્રીન પર માનો નંબર ઝબકી રહ્યો હતો. મેં ઊંડો શ્વાસ લીધો અને કોલ ઉપાડી લીધો. દીકરી, તે કંઈ વિચાર્યું?
છોકરાવાળા પોતાની તારીખ જણાવીને ગયા છે. જો કાલ સુધી આપણે તેમને ફાઇનલ તારીખ નહીં આપીએ તો તેઓ સંબંધ તોડી નાખશે. માના અવાજમાં એક અજીબ ધ્રુજારી અને ડર હતો. તેણે મારા હૃદયને ખરાબ રીતે ચીરી નાખ્યું હતું. તે ફોન પર જ ડસકા ભરીને રડવા લાગી. મેં કહ્યું, માં, તમને કહ્યું હતું ને કે હું પૈસાનો બંદોબસ્ત કરી રહી છું. તમે તેમને કોલ કરીને ડેટ નક્કી કરી દો. મારા અવાજમાં એક ખોટી મજબૂતી હતી જે હું માને બતાવવા માંગતી હતી. ક્યાંથી આવશે આટલા પૈસા દીકરી તારી પાસે? તારા પિતાની હાલત પણ દિવસે ને દિવસે ખરાબ થઈ રહી છે. દવાઓનો ખર્ચ અલગ છે. હું તો બિલકુલ તૂટી ગઈ છું. માએ હેટકી લેતા પોતાની લાચારી વ્યક્ત કરી. મેં કહ્યું, માં, મેં એક જ જગ્યાએ વાત કરી છે. મને કાલે જ એડવાન્સ મળી જશે. તમે બિલકુલ ચિંતા ન કરો. હું કાલ સાંજ સુધી તમને પૈસા મોકલી દઈશ. મેં માને વિશ્વાસ અપાવ્યો અને ફોન કાપી નાખ્યો. મારું હૃદય ઝડપથી ધબકી રહ્યું હતું. મેં પૈસાની લાલચ અને પોતાની મજબૂરીના હાથે હથિયાર હેઠા મૂકી દીધા હતા. મારે આ માણસની ઓફર કબૂલ કરવાની હતી. બીજા દિવસે મોલમાં કામ કરતી વખતે મારું ધ્યાન સતત ભટકી રહ્યું હતું. હું વારંવાર મોલની બહાર જઈને પેલા માણસને શોધી રહી હતી. થોડી જ વારમાં તે પોતાની કાળી ગાડી લઈને ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. મેં તેને રોકી લીધો. તેને ગાડીના કાચ નીચે કર્યા તો મેં કહ્યું, હું તમારી ઓફર એક્સેપ્ટ કરવા માટે તૈયાર છું. મને તમારી બધી શરતો મંજૂર છે. મેં વાતને વાળ્યા વગર સીધી વાત કરી. તેણે કહ્યું કે મને ખબર હતી કે તું માની જઈશ. તું એક સમજદાર છોકરી છે અને અકલમંદ માણસ ક્યારેય આટલી સારી તક હાથથી ન જ જવા દેતા. ગાડીમાં બેઠેલા માણસના ચહેરા પર જીદ ભરેલું સ્મિત આવી ગયું. તેને પાછળનો દરવાજો ખોલીને ઈશારો કર્યો કે આમાં બેસી જા. તેના અવાજમાં એક અજીબ શાંતિ હતી. મેં કહ્યું, પહેલાં મને જણાવો કે મારે શું કરવાનું હશે. મારી સેલેરીની શું પદ્ધતિ હશે. કારણ કે મારું હૃદય હજુ પણ આદેશોનો શિકાર હતું અને કોઈ પણ ખતરાથી બચવા માંગતી હતી. તેને કહ્યું, તારે ડરવાની જરૂર નથી. આલે તારી 2 વર્ષની એડવાન્સ ડબલ સેલેરી અને કાલે સવારે પોતાનો સામાન લઈને આ એડ્રેસ પર આવી જજે. તેને એક ભારે પડબીડિયું મારી તરફ લંબાવ્યું અને સાથે જ એક કાર્ડ પણ આપ્યું જેના પર એક એડ્રેસ લખેલું હતું. મેં ધ્રુજતા હાથે તે પડબીડિયું લઈ લીધું. આ એટલા પાઉન્ડ હતા જે મેં મારી આખી જિંદગીમાં એક સાથે જોયા નહોતા. મેં કહ્યું, હું કાલે સવારે 6 વાગ્યા સુધીમાં તમારા ઘરે પહોંચી જઈશ, સર. મેં આ પૈસા પોતાની પાસે રાખી લીધા. મારી આંખોમાં અજીબ ચમક હતી. આ પૈસાએ મારા બધા ડર ખત્મ કરી દીધા. તે રાત્રે મેં મની એક્સચેન્જ કર્યું અને બધી રકમ ઇન્ડિયા પોતાની માના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધી. પૈસા મોકલતા જ મને લાગ્યું કે જાણે મારા ખંભા પરથી બહુ મોટો પહાડ હટી ગયો છે. મેં માને ફોન કરીને ખુશખબરી સંભળાવી તો તે ખુશીથી રડવા લાગી અને મને ઘણા બધા આશીર્વાદ આપવા લાગી. બીજી સવારે મેં મારો સામાન લીધો અને મેનેજર પાસે પહોંચી ગઈ. સર, હું આજથી અહીં કામ નહીં કરી શકું. પ્લીઝ મારો હિસાબ કરી દો. હું આ નોકરી છોડી રહી છું. મેં મેનેજરના ટેબલ સામે ઊભા રહીને સ્પષ્ટ અંદાજમાં કહ્યું. તેમણે કહ્યું, પ્રિયંકા, તને શું થઈ ગયું છે? તને તો અહીં દરેક સુવિધા આપવામાં આવતી હતી. તો પછી તું અચાનક નોકરી કેવી રીતે છોડી શકે? અહીંથી તને હવે 1 રૂપિયો પણ નહીં મળે. નીકળી જા. તેનો ચહેરો લાલ થઈ ગયો હતો. તેણે ટેબલ પર જોરથી હાથ માર્યો. મેં કહ્યું, તમે મારા પાછલા પૈસા તમારી પાસે જ રાખી લો. મને તેની જરૂર નથી. હું જાઉં છું. હું ત્યાંથી બહાર નીકળી આવી હતી. આજે હું કોઈની ધમકીથી ડરવાની નહોતી કારણ કે મારું ખિસ્સું ભારે હતું અને ભવિષ્ય સલામત લાગતું હતું. મેં ટેક્સી લીધી અને પેલા કાર્ડ પર લખેલા સરનામે પહોંચી ગઈ. તે લંડનના શાંત વિસ્તારનો એક શાનદાર વિલા હતો. મેં અચકાતા દરવાજાની ઘંટડી વગાડી. થોડીવાર પછી એક નોકરે દરવાજો ખોલ્યો અને મને અંદર લઈ ગયો. આ રહ્યું તારું ક્વાર્ટર. આજથી તું અહીં જ રહીશ. અહીં તારે ફક્ત રાતની રસોઈ બનાવવાની છે, તે પણ ઇન્ડિયન ફૂડ. બાકી તું આઝાદ છે. તે માણસે વિલાની પાછળ શાનદાર ક્વાર્ટરનો દરવાજો ખોલતા મને કહ્યું. મેં કહ્યું કે ઠીક છે સર, હું સમજી ગઈ. હું સાંજે કિચનમાં પહોંચી જઈશ અને તમને ફરિયાદની કોઈ તક નહીં આપું. મેં ક્વાર્ટરની સફાઈ કરી. અહીં હું ફ્રીમાં રહી શકતી હતી.
સાંજના સમયે વિલાના કિચનમાં દાખલ થઈ. આટલું મોટું કિચન જોઈને હું હેરાન રહી ગઈ હતી. મને સમજાતું જ નહોતું કે કઈ વસ્તુ ક્યાં રાખેલી છે. મેં ઝડપથી બધો સામાન કાઢ્યો અને જમવાનું બનાવવાનું શરૂ કરી દીધું. જમવાનું ડાઇનિંગ ટેબલ પર મૂક્યા પછી હું મારા ક્વાર્ટરમાં પાછી આવી ગઈ. મને કડક સૂચના આપવામાં આવી હતી કે મને સરના રૂમમાં જવાની પરવાનગી નથી અને ના તો વગર કારણે વિલાની અંદર ફરી શકું છું. બીજી સવારે હું પાણી પીવા માટે ક્વાર્ટરની બહાર નીકળી તો મારી નજર લાઉન્જની બારી પર પડી. તે માણસ ઇન્ડિયન કલ્ચર મુજબ પ્રાર્થના કરી રહ્યો હતો. મને અહીં આવીને ખબર પડી કે તેનું નામ આકાશ મલ્હોત્રા છે. તે જાણે કેમ ખરાબ રીતે રડી રહ્યો હતો. તેના ડસકા મને બહાર સુધી સંભળાઈ રહ્યા હતા. હું ત્યાં જ ઊભી રહી અને વિચારવા લાગી કે આ માણસ કેટલો સંસ્કારી છે. મેં તેની અંદર એક વસ્તુ નોટિસ કરી હતી. તે એ હતી કે તે હંમેશા મારી સાથે નરમાશ અને ઇજ્જતથી વાત કરતો. તેને ક્યારેય મને નજર ભરીને જોયું પણ નહીં. મને બહુ નવાઈ લાગી હતી કે આટલા મોટા ઘરમાં એકલો રહેતો માણસ આટલો વધારે સંસ્કારી હોઈ શકે છે. મેં શાંતિથી પાણી પીધું અને પાછી મારા રૂમમાં આવી ગઈ. સવારે 8 વાગ્યે હું કિચનમાં ગઈ જેથી સર માટે નાસ્તો તૈયાર કરી શકું. પરંતુ ત્યાં તો નોકરાણી નાસ્તો બનાવી રહી હતી. તેમણે સાચું કહ્યું હતું. તેમણે પોતાના ઘરમાં બધા ઇન્ડિયન લોકોને જ નોકરી આપી હતી. મેં કહ્યું, પણ સર માટે નાસ્તો તો મારે બનાવવાનો હતો. તું કેમ બનાવી રહી છે? તે નોકરાણી કંઈ કહે તે પહેલાં પાછળથી સર આવીને બોલ્યા, જે દરવાજા પર ઊભા હતા. પ્રિયંકા, તું રાત્રે જમવાનું બનાવીને થાકી ગઈ હોઈશ, એટલે સવારનો નાસ્તો અને બપોરના જમવા માટે મેં આને રાખેલી છે. તો ફક્ત રાત્રે જ જમવાનું બનાવીશ. આકાશ સરના અવાજમાં એક અજીબ પોતાપણું હતું. મેં કહ્યું, પણ સર, તમે મને મોટી સેલરી પર રાખી છે. જો બધું કામ આ લોકો કરશે તો પછી હું શું કરીશ? એ મૂંઝવણ અને શરમ અનુભવતા કહ્યું હતું કે મને મફતની રોટલીઓ તોડવી બિલકુલ પસંદ નથી અને તેમનું વર્તન મારી સમજની બહાર હતું. તેમણે કહ્યું કે મેં તને અહીં રાતના જમવા માટે રાખી છે. તે રાત્રે જે જમવાનું બનાવ્યું હતું તે બહુ જ ડિલિશિયસ હતું. મને તે પસંદ આવ્યું. બસ તું તારું કામ કર, બાકી કોઈની સાથે દલીલ ના કર. તેમણે કડકાઈથી વાત પૂરી કરી અને કિચનમાંથી પાછા ચાલ્યા ગયા. હું તેમને જતા જોઈ રહી. દિવસો પસાર થતા રહ્યા. મારી જિંદગી એક શાંત રૂટીનમાં ઢળી ચૂકી હતી. હું ફક્ત રાત્રે કુકિંગ કરતી, દિવસમાં થોડી ઘણી ડસ્ટિંગ કરી લેતી અને જમવાનું ડાઇનિંગ ટેબલ પર લગાવી દેતી. પછી પોતે પોતાના ક્વાર્ટરમાં ચાલી જતી. એક સાંજે હું કિચનમાં શાકભાજી કાપી રહી હતી કે સર અંદર દાખલ થયા. તેમના હાથમાં શોપિંગ બેગ્સ હતી. આ તારા માટે છે પ્રિયંકા, આને પહેરીને જોઈ લેજે. જો સાઇઝની પ્રોબ્લેમ હોય તો હું ચેન્જ કરાવી દઈશ. તેમણે બેગ્સ કાઉન્ટર પર રાખી અને મારી તરફ જોતા કહ્યું. તેમની આંખોમાં એક અજીબ ઇજ્જત હતી. સર, આ શું છે? મને આ કપડાની કોઈ જરૂર નથી. મારી પાસે પહેરવા માટે ઘણું બધું છે. તમે મારા પર આટલો ખર્ચ કેમ કરી રહ્યા છો? મેં નવાઈ અને ખચકાટથી આ મોંઘા બ્રાન્ડેડ કપડાં જોયા અને સાફ ઇનકાર કરી દીધો. મને તેની આ મહેરબાનીઓ અજીબ લાગતી હતી. તેમણે કહ્યું, તું મારા ઘરની મેમ્બર છે. હું મારા ઘરના બધા લોકોનું આ જ રીતે ધ્યાન રાખું છું. આ કપડાં તારે પહેરવા પડશે. હું કોઈ ઇનકાર નહીં સાંભળું. તેને હુકમ આપ્યો અને ત્યાંથી ચાલ્યો ગયો. હું બેગ્સ ખોલીને આ કિંમતી કપડાને જોતી રહી ગઈ. હવે તો દિવસે ને દિવસે તેની મહેરબાનીઓ વધતી જતી હતી. તે ક્યારેય બજાર જતો, મારા માટે ઘણા બધા કપડાં અને વાપરવાની ચીજ વસ્તુઓ લઈને આવતો. ઘરનું કોઈ કામ મને કરવા દેતો નહોતો, બલકે બાકી નોકરો પાસે કામ કરાવતો. જો હું ક્યારેય તેની સામે ઘરની ડસ્ટિંગ કરવા લાગતી તો તે મારા હાથમાંથી સાવરણે ઝૂંટવી લેતા અને કહેતા કે તું આટલું બધું કામ કરવા માટે અહીં નથી આવી. તું બસ આરામથી બેસ અને સાંજના મેનુ વિશે વિચાર. હું શરમાઈને મારા ક્વાર્ટરમાં આવી જતી. હું ખુશ હતી કે જિંદગી સારી રીતે ચાલવા લાગી, પણ તેની મહેરબાનીઓ, તેની મીઠાશ અને તેનું આ રીતે દરેક સમયે મારી ફિકર કરવી, આ બધું મને ગમવા લાગ્યું. શરૂઆતમાં જે મને તેનાથી ડર લાગતો તે હવે પૂરી રીતે ખત્મ થઈ ચૂક્યો હતો. તે એક શરીફ અને ઇજ્જતદાર માણસ હતો, જેની જિંદગી ફક્ત સંસ્કારો
અને ઉપરવાળાની લીલામાં પસાર થઈ રહી હતી. એક બપોરે લાઉન્જના દરવાજા પર ઊભા રહીને મેં ઇજ્જતથી પૂછ્યું કે સર, આજે સાંજના જમવામાં તમે શું ખાવાનું પસંદ કરશો? મેં વિચાર્યું આજે તમારા માટે ઇન્ડિયન ફૂડમાં કંઈક ઇન્ટરેસ્ટિંગ જેવું બનાવી લો. તે સોફા પર બેસીને લેપટોપ પર પોતાનું કંઈક કામ કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે જે તારું મન કરે તે બનાવી લે પ્રિયંકા. તારા હાથનું બનેલું દરેક જમવાનું મને પસંદ આવે છે. તું બહુ જ મહેનત કરે છે. તેણે લેપટોપ પરથી નજર હટાવ્યા વગર જવાબ આપ્યો હતો અને તેના અંદાજની નરમાશે મારા હૃદયમાં એક અજીબ હલચલ મચાવી દીધી. મેં કહ્યું કે તમે મારા પર બહુ મહેરબાન છો સર. મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે આ અજાણ્યા દેશમાં મને આવું ઘર, આવું સુકૂન મળશે. મેં તેને થેન્ક યુ કહ્યું. મારો અવાજ થોડો ભારે થઈ ગયો. તેમણે કહ્યું કે માણસે હંમેશા સારાની આશા રાખવી જોઈએ. પ્રિયંકા, તું એક સાચી અને સમજદાર વ્યક્તિ છે અને તું આ જ વ્યવહારની હકદાર છે. જા તારું કામ કર. તેને હસતા હસતા કહ્યું. હું કિચનમાં આવી ગઈ, પરંતુ મારું મગજ સતત તેના વિશે વિચારી રહ્યું હતું. મને એવું લાગવા માંડ્યું કે જાણે મને તેનાથી મોહબ્બત થઈ ગઈ છે. તે ફક્ત 30 વર્ષની ઉંમરનો હતો અને હું 21 વર્ષ. હું અવારનવાર રાત્રે મારા ક્વાર્ટરની બારીમાંથી તેના રૂમની લાઇટ જોતી રહેતી. તે અડધી રાત સુધી જાગતો રહેતો અને હાથ જોડીને ઉપરવાળાને પ્રાર્થના કરવામાં વ્યસ્ત રહેતો. હું તેની નજીક જવા માંગતી હતી, તેના વિશે બધું જાણવા માંગતી હતી, પરંતુ મારી ક્યારેય એટલી હિંમત જ નહોતી કે તેના રૂમમાં જાઉં અથવા તેના નિયમો તોડું. તે દુનિયાથી બિલકુલ અલગ હતો અને તેને ઉપરવાળાની નજીક રહેવું ખૂબ ગમતું હતું. તે ઘરમાં નોકર સાથે મારા સિવાય બહુ વાત કરતા નહોતા, ભલે તે દરેક સાથે હમદર્દીથી પેશ આવતા. પ્રિયંકા, જરા બહાર આવ, આ સામાન અંદર રાખ. મેં કિચન માટે રાશન મંગાવ્યું છે. એક દિવસ તે ગેટ પર ઊભો રહીને મને અવાજ આપી રહ્યો હતો. મેં ડિલિવરીવાળો સામાન રાખી ચૂક્યો હતો. જી સર, હું હમણાં જ આવું છું. તેણે મામૂલી સામાન મને આપ્યો અને ભારે સામાન પોતે લઈને અંદર આવવા લાગ્યા. કદાચ તેને મારી થોડીક પણ તકલીફ મંજૂર નહોતી. મારી નજર વારંવાર તેની તરફ ઉઠી રહી હતી. આ વિલાની શાંતિ, તેનું મારા પર મહેરબાન હોવું, તેના સંસ્કાર, મારો વધતો જતો રસ, બધું મળીને એક અજીબ નશો બની રહ્યા હતા. વિલામાં મારી જિંદગી ખુશીભર્યા રૂટીન મુજબ ચાલી રહી હતી. હું રોજ મારા હિસ્સાના કામ પૂરી ઈમાનદારીથી કરતી. મારા દિલમાં આકાશ સર માટે ઇજ્જત અને મોહબ્બતના જજ્બાત ઊંડા થઈ રહ્યા હતા. તે મારા દરેક કામના વખાણ કરતા અને મને ક્યારેય તેમણે નોકર હોવાનો અહેસાસ થવા દીધો નહોતો. તેમનો વ્યવહાર એટલો બધો શરાફતથી ભરેલો હતો કે હું અવારનવાર હેરાનીમાં ડૂબી જતી. તેમણે કહ્યું, પ્રિયંકા, કિચનમાં રાશન ઓછું થાય ત્યારે તું નોકરને કહી દે છે, તે લઈ આવશે. અને થોડા પૈસા મારી તરફ વધારીને કહેવા લાગ્યા, આ પૈસા રાખી લે. મારી પાછળ તને જે વસ્તુની પણ જરૂર હોય ને તે મંગાવી લે છે. તેમના અવાજમાં હંમેશાની જેમ એક ઠહેરાવ હતો. મેં કહ્યું કે સર, મારી પાસે પૈસા છે. આપે મને પહેલાં જ કાફી સેલરી આપેલી છે. હું તેમાંથી જ લઈ આવીશ. તમે તકલીફ ન લો. મેં પૈસા લેવાની સાફ ના પાડી દીધી અને ઇજ્જતથી હાથ પાછળ કરી લીધા. મને તેમના પૈસા પર હાથ સાફ કરવો બિલકુલ પસંદ નહોતો. તેમણે કહ્યું કે તને જે કહેવામાં આવ્યું છે તે કર. પ્રિયંકા, તારી સેલરી તારા ઘરવાળાઓ માટે છે. ઘરનો ખર્ચ હું પોતે ઉઠાવીશ. દલીલ ન કર. તેમણે જબરદસ્તી પૈસા મારા હાથમાં પકડાવી દીધા અને શક્તિથી મને બજાર જવાનો હુકમ આપ્યો. તેમના હુકમ ભરેલા અંદાજ સામે મારું કંઈ ચાલ્યું નહીં અને હું બજાર મારી પસંદગીનો સામાન લેવા માટે જતી રહી. હું જેવી સાંજનું ખાવાનું બનાવવા માટે કિચનમાં આવી તો તે પણ ત્યાં આવી ગયા. તે હંમેશાની જેમ પોતાના શરાફત ભરેલા અંદાજમાં હતા. તેમની નજર નમેલી હતી. મેં પણ જલ્દીથી નજર ઝુકાવી લીધી. તે કહેવા લાગ્યા, મેં તને કેટલી વાર મના કરી છે કે તું ડસ્ટિંગ ન કર અને સામાન સમેટવો એ તારું કામ નથી. તું બાજ કેમ ન થાવતી? તેમણે એટલા બધા ગુસ્સાથી મને સવાલ કર્યો કે મારા હાથ ધ્રુજવા લાગ્યા. મેં કહ્યું, સર, આખો દિવસ કંઈ કરવાનું હોતું નથી. હું ફ્રી બેસીને થાકી જાઉં છું. મને કંઈક તો કરવા દો. આ મારી ફરજ છે. તેમણે કહ્યું કે તારું કામ ફક્ત રાતનું ખાવાનું બનાવવાનું છે.
ઘરમાં બાકી જે નોકર છે તે કરશે. જે તારું કામ છે તે તને આપવામાં આવ્યું અને જે તેમનું કામ છે તે લોકો તે કરે છે. હું લાચારીથી તેમને જોતી રહી ગઈ. સાંજે મેં મારા ક્વાર્ટરમાં બેસીને માને ફોન જોડ્યો. મારી બહેનોના લગ્ન નજીક આવી ગયા હતા અને હું જાણવા માંગતી હતી કે બધી તૈયારીઓ કેવી ચાલી રહી છે. માં કહેવા લાગી કે દીકરી, તે તો અમારી જિંદગી બદલી નાખી. જોયું શિક્ષણ કેટલી તાકતવર હોય છે. તારી બહેનોના લગ્ન જોરશોરથી ચાલી રહ્યા છે. બધો સામાન આવી ગયો છે. બસ આ બંનેના લગ્ન થઈ જાય પછી હું તારા માટે કરિયાવર ભેગો કરીશ અને તારા માટે પણ સારો સંબંધ નક્કી કરીને તને અહીં બોલાવી લઈશ. પછી તારા લગ્ન કરી દઈશ તો મને અને તારા પિતાને સુકૂન મળી જશે. માના અવાજમાં એટલી ખુશી હતી કે મારું દિલ તો સુકૂનથી ભરાઈ ગયું. મેં હસતા હસતા કહ્યું કે માં, તમે ચિંતા ન કરો. તમને પૈસાની જરૂર હોય તો મને કહેજો. મારો માલિક બહુ સારો છે. તમે બસ મારી બંને દીદીના લગ્ન ધામધૂમથી કરો. હું તો વાત કરતા ક્વાર્ટરની બારીમાંથી લોનમાં ડોકિયું કરવા લાગી. મારું દિલ ખુશીથી ભરાઈ ગયું હતું. માં કહેવા લાગી કે તારો માલિક કેવો છે દીકરી? શું તે તને હેરાન તો નથી કરતો ને? મને તારી બહુ ચિંતા રહે છે. તું ત્યાં એકલી છે. તે અમારા માટે શું શું નથી કર્યું? માએ પોતાની પરેશાની વ્યક્ત કરી. મેં હસીને કહ્યું કે માં, તમારો ડર બિલકુલ સાચો છે. મારા માલિક બહુ સારા છે, બહુ શરીફ છે. હું અહીં બહુ સુકૂનમાં છું. મેં તેમને આશ્વાસન આપ્યું અને ફોન બંધ કરી દીધો. મારું મગજ જલ્દીથી આકાશ તરફ વળી ગયું. મારી મોહબ્બત તેમના માટે એક જુનૂનનું રૂપ લઈ રહી હતી. તેમની મહેરબાનીઓ અને તેમની શરાફતે મને તેમની દીવાની બનાવી દીધી. તે તો હંમેશા પ્રાર્થનાઓમાં મગન રહેતા અને હું મૂંઝવણમાં રહેતી કે આટલા અમીર અને શરીફ માણસને આખરે કઈ વાતનું દુઃખ. રાતનું ખાવાનું ટેબલ પર લગાવતા મેં અનુભવ્યું હતું. તે કંઈક શાંત હતા. તેમણે ખાવા તરફ જોયું પણ નહીં. મેં કહ્યું, સર, તમારી તબિયત ઠીક તો છે ને? આજે આપ બપોરે પણ કંઈ ખાધું નથી અને અત્યારે પણ શાંત બેઠા છો. મેં પાણીનો જગ તેમની પાસે રાખ્યો. તેમની શાંતિ મને અંદરથી પરેશાન કરી રહી હતી. તેમણે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું કે માણસની તબિયત કરતાં તેનું દિલ વધારે ખરાબ હોય છે. પ્રિયંકા, દુનિયામાં છેતરામણી બહુ સામાન્ય થઈ ગઈ છે. દરેક માણસ પોતાનો ફાયદો જુએ છે. તેમના અવાજમાં એક અજીબ દુઃખ છુપાયેલું હતું. મેં પ્લેટમાં ચમચી સાઈડ પર રાખી દીધી અને કહ્યું, આપના જેવા શરીફ માણસને કોણે છેતર્યા છે સર? આપ તો બધાનું ભલું વિચારો છો. આપે તો હંમેશા ખુશ રહેવું જોઈએ. મેં હમદર્દીથી તેમની તરફ જોયું અને મારું દિલ તેમની ઉદાસી પર કપાઈ રહ્યું હતું. હું તેમનું દુઃખ વહેંચવા માંગતી હતી. તે કહેવા લાગ્યા કે ક્યારેક આપણે આપણી જાતને છેતરીએ છીએ. આપણે બીજાની ભલાઈ જોઈને આપણી બુરાઈઓ ભૂલી જઈએ છીએ અને એ જ સૌથી મોટી સજા છે. તેમની વાતો બહુ ઊંડી અને ગૂંચવાયેલી હતી, જેનો અર્થ તો મારી સમજમાં ન આવ્યો. તે સતત જમીન તરફ જોઈ રહ્યા હતા. મેં કહ્યું કે તમે પરેશાન ન થાવ સર. ઉપરવાળો બધું ઠીક કરી દેશે. હું આપના માટે સરસ સ્વીટ ડીશ બનાવીને લાવું છું. તમારો મૂડ તરત ઠીક થઈ જશે. મેં વાતાવરણને હળવું કરવાની કોશિશ કરી અને કિચન તરફ વળી ગઈ. હું તેમને કોઈ પણ કિંમતે ઉદાસ જોઈ શકતી નહોતી. તેમણે કહ્યું કે તું બહુ જ સારી વ્યક્તિ છે. પ્રિયંકા, તારી આદ ભલાઈ અને માસુમિયત તને દરેક મુસીબતમાંથી બચાવશે. તું બહુ સાચી છે. તેમણે મારી પાછળથી અવાજ આપ્યો હતો અને હું હસતા હસતા કિચનમાં દાખલ થઈ ગઈ હતી. તેમના શબ્દો મારા દિલમાં એક અજીબ હલચલ પેદા કરી રહ્યા હતા. દિવસો આ રીતે પસાર થતા રહ્યા અને મારું દિલ તેમના માટે બેચેન રહેવા લાગ્યું. હું ઈચ્છતી હતી કે તે મને પોતાના દિલની વાત કહે અને પોતાનું દુઃખ મારી સાથે શેર કરે. તેમના દરેક કામ પર નજર રાખવા લાગી. તે પૂરી રીતે દુનિયાથી કપાયેલા હતા. વિલાની અંદર ન તો કોઈ મહેમાન આવતું અને ન તો ક્યારેય આઉટિંગ પર જતા. બસ પોતાની ઓફિસ જતા અને ઓફિસનો સમય પૂરો થતાં જ ઘરે પાછા આવી જતા. એક દિવસ મેં તેમના માટે ગિફ્ટ લેવા વિશે વિચાર્યું અને હું તેમને કહ્યા વગર માર્કેટમાંથી તેમના માટે ગિફ્ટ લેવા જતી રહી. હું તેમના માટે એક સુંદર અને કિંમતી વોચ લઈને આવી હતી, જે બહુ સુંદર હતી. મેં તે બોક્સ તેમની તરફ વધારતા કહ્યું, આ તમારા માટે છે સર. તમે મારા પર કેટલા ઉપકાર કરો છો.
આ મારી તરફથી તમારા માટે એક નાની ગિફ્ટ છે. આને સ્વીકારી લો. મારી નજર શરમથી નમી ગઈ હતી. મારું દિલ જોર જોરથી ધબકી રહ્યું હતું. તેમણે કહ્યું કે તારે આ વસ્તુઓ પર પૈસા બગાડવાની શું જરૂર હતી? તારા પૈસા તારી બહેનોના લગ્ન માટે છે. તું કેમ ખોટો ખર્ચ કરી રહી છે? તેમણે બોક્સ હાથમાંથી લીધું અને નારાજગીથી મને ટોકી દીધી. તેમની આંખોમાં નારાજગી સાથે સાથે હળવી હેરાની પણ હતી. મેં કહ્યું, પૈસા બગડ્યા નથી સર. જ્યારે તમે આ પહેરશો ને ત્યારે મને બહુ સારું લાગશે. પ્લીઝ સર, તમે આ રાખી લો. મેં તેમને આગ્રહ કર્યો અને તેમના ચહેરા તરફ જોવાની કોશિશ કરી. મારી નજર તેમની આંખો પર સ્થિર હતી. તેમણે કહ્યું કે ઠીક છે, હું આ રાખી લઉં છું, થેન્ક યુ. પરંતુ હવે પછી તું તારી કમાણી તારી પાસે જ રાખજે. મારા પર ખર્ચ કરવાની જરૂર નથી, તેમણે નરમાશથી કહ્યું અને બોક્સને પોતાની છાતીએ લગાવી દીધું. તેમના રિએક્શને મને અંદરથી શરમાવી દીધી. ત્યારબાદ મેં અનુભવ્યું કે તે મારી સાથે થોડા વધારે નરમ થઈ ગયા. તે મને મારી ફેમિલી વિશે પૂછતા રહેતા. મારા પિતાની બીમારી અને મારા બહેનોના લગ્નની બાબત પર તે પૂરા ધ્યાનથી મારી વાતો સાંભળતા. હું કોઈ પણ ખચકાટ વગર તેમને બધું કહી દેતી હતી. તેમને મારા પર અંધવિશ્વાસ થઈ ચૂક્યો હતો. તે મારા માલિક ઓછા અને મારા હમદર્દ વધારે બની ચૂક્યા હતા. મારી મોહબ્બત હવે એક ખામોશ રિએક્શનમાં બદલાઈ ચૂકી હતી. હું તેમના ઉપકારો નીચે દબાઈ ચૂકી હતી. જો તે મને જાન આપવાનું કહેતા તો તે પણ હું હસીને આપવા માટે તૈયાર હતી. એક સાંજે હું કિચનનું કામ પૂરું કરીને મારા ક્વાર્ટર તરફ જઈ રહી હતી કે તેમણે મને લાઉન્જમાં રોકી લીધી અને કહેવા લાગ્યા, પ્રિયંકા, મેં તારી માના એકાઉન્ટમાં થોડા પૈસા ટ્રાન્સફર કરી દીધા છે, જેથી તારી બહેનોના લગ્નમાં કોઈ કમી ન રહી જાય. તેમણે એક સ્લીપ મારી તરફ વધારી અને સુકૂનભર્યા અંદાજમાં મને સમાચાર આપ્યા. હું પથ્થર બનીને ઊભી રહી ગઈ અને કહેવા લાગી, આપે શું કર્યું છે સર? આપે મને પહેલાં જ 2 વર્ષની એડવાન્સ સેલેરી આપી છે. હું આ ઉપકાર કેવી રીતે ઉતારીશ? હું ગરીબ પરિવારની છું. મેં સ્લીપને હાથ લગાવીને ગભરાટ વગર કહ્યું હતું. મારી આંખોમાં આંસુ આવી ગયા. તેમણે કહ્યું કે તારે આ ઉપકાર ઉતારવાની જરૂર નથી. તું મારા ઘરનો હિસ્સો છે અને તારી પરેશાની એ મારી પરેશાની છે. તું બસ ખુશ રહ્યા કર. આટલું કહીને તે પોતાના રૂમ તરફ વળી ગયા અને હું તેમને જતા જોઈ રહી. મારા હોઠો પરથી તેમના માટે દુઆઓ નીકળવા લાગી. તે રાત્રે મને મોડી રાત સુધી ઊંઘ નહોતી આવી. મારું દિલ અજીબ બેકરારીનો શિકાર હતું. હું તે માણસની મોહબ્બતમાં પૂરી રીતે જકડાઈ ચૂકી હતી. મેં ફેસલો કરી લીધો હતો કે હું તેમની વધારે સેવા કરીશ અને ક્યારેય તેમને ફરિયાદનો મોકો નહીં આપું. તે થોડા દિવસોથી મને કંઈક બીમાર અને નબળા લાગી રહ્યા હતા. તેમનો અવાજ પણ થાકેલો હતો અને તે હવે પોતાની ઓફિસના કામ માટે પણ ઘરની બહાર ઓછા જતા હતા. મોટા ભાગે પોતાના રૂમમાં જ રહેતા. રાત્રે મને તેમના રૂમમાંથી રડવાનો દર્દનાક અવાજ આવતો હતો. મેં વિચાર્યું કે હવે મારે તેમનો ખ્યાલ રાખવો જોઈએ. કાલે સવારે હું જાતે ઉઠીને તેમના માટે ચા નાસ્તો તૈયાર કરીશ અને તેમના બધા કામ જાતે જ કરીશ. મારું દિલ એક અજીબ જજ્બા માટે ધબકી રહ્યું હતું અને હું સવાર થવાની આતુરતાથી રાહ જોવા લાગી, જેથી તેમની સેવા કરી શકું. સૂરજની કિરણો મારા ક્વાર્ટરની બારીની અંદર આવી રહી હતી. જ્યારે મારી આંખ ખુલી તો મેં બારી તરફ જોયું તો ઘણો સમય થઈ ગયો હતો. આ એક મામૂલી વાત હતી, કારણ કે સર સવારે વહેલા ઉઠી જતા અને સવારે આરતી કરતા. તેમની અવાજ મને મારા રૂમ સુધી આવતી. મને એવું લાગી રહ્યું હતું કે જાણે આજે તેમની તબિયત ઠીક નથી અથવા તેમના માથામાં બહુ તેજ દુખાવો થઈ રહ્યો છે. આકાશ સર, જે દરેક સમયે મારો આટલો ખ્યાલ રાખતા અને મને ક્યારેય કોઈ તકલીફ પણ થવા નહોતા દેતા, મેં વિચાર્યું કે જો તે ઠીક નથી તો આજે મારે પણ તેમનો ખ્યાલ રાખવો જોઈએ. એમ વિચારતા મેં કિચન તરફ પ્રયાણ કર્યું હતું અને તેમના માટે સરસ ચા બનાવી. હું ચાનો કપ એક ટ્રેમાં રાખીને તેમના રૂમ તરફ ચાલવા લાગી. જ્યારે મેં અંદર કદમ રાખ્યો તો મારા હોશ જ ઉડી ગયા, કારણ કે તેમના રૂમની સામેની દિવાલ પર મારો એક મોટો ફોટો લાગેલો હતો. અહીં બીજી પણ છોકરીઓના ફોટા હતા, પરંતુ ત્યાં મારા ફોટાને એક હોલના દાયરામાં હાઇલાઇટ કરવામાં આવ્યો હતો. કઈ હદ સુધીનું ભયાનક કાવતરું હતું.
મને કંઈ સમજાયું નહીં. હું દરવાજા તરફ વળી, પરંતુ તે મને રસ્તામાં જ મળી ગયા અને કહેવા લાગ્યા કે ક્યાં ભાગી રહી છે પ્રિયંકા? તું અહીંથી ભાગી તો શકતી નથી. આ વિલાની બહાર નીકળવું અશક્ય છે. તેમના અવાજમાં એક અજીબ શક્તિ અને હુકમ હતો, જેણે મારા કદમ જમીનમાં જકડી દીધા. મેં કહ્યું, મારો ફોટો આપના રૂમમાં કેવી રીતે આવ્યો અને તેને હાઇલાઇટ કેમ કરવામાં આવ્યો હતો? મને જવાબ આપો. હું બહુ પરેશાન થઈ ગઈ અને ડરથી મારા હાથ ધ્રુજવા લાગ્યા. બસ આ બધું જોઈને મને ડર લાગી રહ્યો હતો કે ક્યાંક મારી સાથે કંઈક ખોટું ન થઈ જાય, કારણ કે વિદેશી લોકોની અવારનવાર ડરામણી વાર્તાઓ મેં સાંભળી હતી. તેમણે કહ્યું, અહીંથી નીકળી જા પ્રિયંકા, નહીંતર તું જીવતી નહીં બચે. તેને અચાનક પોતાનો અંદાજ બદલી નાખ્યો અને તેમની આંખોમાં એક ડર પેદા થઈ ગયો, જાણે તે પણ કોઈ બીજાથી ડરી રહ્યા હોય. મેં કહ્યું, પણ મારો ફોટો અહીં આ રૂમમાં શું કરી રહ્યો છે અને આ બાકી છોકરીઓનું શું અંજામ થયો છે જેમના ફોટા દિવાલ પર છે? મેં દિવાલ પર લાગેલા મારા ફોટાને જોતા પૂછ્યું, જેના પર લાલ રંગનું નિશાન લાગેલું હતું અને મારું દિલ છાતીમાંથી બહાર આવવા જેવું હતું. તેમણે કહ્યું કે ઘણા ફોટા છે, ઘણા લોકો સાથે મેં ખોટું કર્યું છે અને હવે તારો વારો હતો. આકાશ સર મારી સાથે આ જ રૂમમાં આવી ગયા અને તેમણે દરવાજો બંધ કરીને એક બેહદ ભયાનક હકીકત પરથી પડદો ઉઠાવ્યો. મેં કહ્યું, તમારો મતલબ શું છે? હું તો આપને એક શરીફ અને સંસ્કારી માણસ સમજતી હતી, પણ તમે મારી સાથે શું કરવાના હતા? હું હક્કાબક્કા રહી ગઈ અને મારું મગજ શૂન્ય થવા લાગ્યું. મને મારા કાન પર વિશ્વાસ જ નહોતો આવી રહ્યો. તેમણે કહ્યું, તું છેલ્લા કેટલાય અઠવાડિયાથી મારો ટાર્ગેટ હતી. તું અહીં સંજોગાવશાત નથી આવી. તને પૂરી પ્લાનિંગ સાથે અહીં બોલાવવામાં આવી છે. તે બધું મને સાચું કહી રહ્યા હતા અને તેમની આંખોમાં શરમગીરીના આંસુ તરવા લાગ્યા. મેં કહ્યું કે તમે મને કઈ જાળમાં ફસાવવા માંગતા હતા સર? તમારો શું મકસદ હતો અને આ કેવી ગેંગ છે? મેં દિવાલને અઢેલીને પૂછ્યું, કારણ કે મારા પગમાં હવે ઊભા રહેવાની હિંમત નહોતી. તેમણે કહ્યું, હું છોકરીઓને સપ્લાય કરતી ગેંગનો એક ભાગ છું, જે બીજા દેશોની માસૂમ છોકરીઓને નોકરીની લાલચ આપે છે. તેમણે રડતા રડતા પોતાની સચ્ચાઈ બતાવી અને જમીન તરફ જોવા લાગ્યા. તેમના ખંભા ઝૂકી ગયા હતા. મેં કહ્યું, તમે આટલા નિર્દયી કેવી રીતે હોઈ શકો છો? મેં આપના પર બહુ વિશ્વાસ કર્યો હતો. આપે મારા જજબાત સાથે રમત રમી? મારી આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા અને મારું દિલ ખરાબ રીતે તૂટી ગયું. મને મારી બહેનો અને બીમાર પિતાનો ખ્યાલ સતાવા લાગ્યો. તેમણે કહ્યું કે હું માનું છું કે હું બહુ ખરાબ માણસ છું પ્રિયંકા. મેં પૈસા માટે ઘણી ગરીબ છોકરીઓનો સોદો કર્યો. તેમણે પોતાના ચહેરાને હાથોમાં છુપાવી દીધો અને તેના હિપકા બંધાઈ. મેં કહ્યું, તમને મારો ખ્યાલ ન આવ્યો કે મારી પાછળ મારા બીમાર માતા પિતા અને બહેનો છે? મારો આખો પરિવાર મારી રાહ જુએ છે. મેં ગુસ્સા અને દુઃખથી ભરેલા અવાજમાં તેમને સવાલ કર્યો હતો. તેમણે કહ્યું કે તું ઠીક કહી રહી છે. તારી સારી આદત અને તારી નરમાશ જોઈને મને અહેસાસ થયો કે હું પહેલાં પણ ઘણી છોકરીઓને છેતરી ચૂક્યો છું. તેમણે પોતાના આંસુ સાફ કર્યા અને મને એક શરમ ભરેલી નજરે જોઈ. મેં કહ્યું, તો પછી તમે હવે મારી સાથે શું કરવાના છો? શું મને પણ તમે મારી નાખશો કે આગળ વેચી દેશો? મેં મારી જાનની ચિંતા કરતા તેમને પૂછ્યું હતું. મારું આખું શરીર થરથર ધ્રુજી રહ્યું હતું. તેમણે કહ્યું, તારી ઇન્સાનિયત, તારું ભોળપણ અને તારી પવિત્રતા જોઈને હું બહુ પ્રભાવિત થઈ ગયો છું. મારું મન મને આગળ હવે કંઈ પણ કરવાની પરવાનગી નથી આપતું. તેમણે ઊંડો શ્વાસ લીધો અને તેમના ચહેરા પર એક અજીબ સુકૂન છવાઈ ગયો. તો શું તમે મને જવા દેશો? શું મને આ કેદમાંથી આઝાદી મળી જશે? મેં ઉમ્મીદ ભરેલી નજરે તેમને જોયા હતા. જોકે મને હજુ પણ તેમના પર પૂરી રીતે તો ભરોસો નહોતો થઈ રહ્યો. તેમણે કહ્યું કે હવે હું તને ક્યારેય તે ગેંગના હવાલે નહીં કરું, જેમનાથી હું પૈસા લઈને ભોળીભાળી છોકરીઓને તેમના હવાલે કરું છું. પ્લીઝ મને માફ કરી દે. તેમણે મારી સામે હાથ જોડી દીધા. તેમના અવાજમાં સાચી તડપ અને પસ્તાવો હતો. તેમણે મારી સાથે વાદો કર્યો હતો કે તે મને નહીં વેચે અને ખરેખર તેમણે મને પોતાની ગેંગના હવાલે નહોતી કરી. તેમણે મને થોડા પૈસા આપ્યા અને કહેવા લાગ્યા કે આ પૈસા પકડ અને અહીંથી ફ્લાઇટ બુક કરાવ અને તારા દેશ પાછી જતી રહે. તેમણે મને શાંતિ સાથે ત્યાંથી ભગાડી દીધી હતી અને એક ભારે બેગ મારા હાથમાં પકડાવી દીધી હતી.
જેમાં ઘણા બધા પૈસા હતા. મેં કહ્યું, હું આ પૈસા કેમ લઉં? આ પૈસા બીજી છોકરીઓને બરબાદ કરીને કમાવામાં આવ્યા છે. હું ફક્ત મારી જાન બચાવવા માંગુ છું. મેં તેમની પાસેથી બેગ લેવાની ના પાડી દીધી હતી અને પાછી હટી ગઈ હતી, કારણ કે મને આ પૈસાથી નફરત અનુભવાઈ રહી હતી. તેમણે કહ્યું કે આ પૈસા મારા પર્સનલ બિઝનેસના છે, ગેંગના નથી. હું ઈચ્છું છું કે તું ઇન્ડિયા જઈને તારો કોઈ બિઝનેસ સ્ટાર્ટ કર અને તારા પગ પર ઊભી થઈ જા. પ્લીઝ આન રાખી લે. તેમણે જબરદસ્તી બેગ મારા ખંભા પર લટકાવી દીધી અને મને પાછળના દરવાજા તરફ ધકેલી દીધી. મેં કહ્યું, પણ હવે તમારું શું થશે? ગેંગના લોકો તમને જીવતા નહીં છોડે. તેમને ખબર પડી જશે કે તમે મને ભગાડી દીધી છે. મેં ચાલતા ચાલતા રોકાઈને ચિંતામાં તેમને પૂછ્યું, કારણ કે મને હજુ પણ તેમના જીવની ફિકર સતાવી રહી હતી. તેમણે કહ્યું, તું મારી ફિકર ન કર, બસ તું શાંતિથી અહીંથી ભાગી જા. હું મારું અંજામ પોતે ભોગવી લઈશ. તેમણે મને દરવાજાની બહાર કાઢી અને મારી આંખોમાં જોઈને છેલ્લી વાર એક દુઃખભર્યા સ્મિત સાથે મને અલવિદા કર્યું. હું ત્યાંથી નીકળી અને સીધી એરપોર્ટ પહોંચીને પહેલી ફ્લાઇટથી ઇન્ડિયા આવી ગઈ. મેં તે પૈસા મારા પરિવાર પાછળ લગાવ્યા અને એક નાનું એવું રેસ્ટોરન્ટ ખોલી દીધું. મારી બહેનોના લગ્ન પણ સારી રીતે થઈ ગયા હતા અને મારા પિતાની સારવાર પણ શરૂ થઈ ગઈ હતી. પરંતુ મને દિવસ રાત આકાશ સરની ખૂબ ફિકર સતાવતી હતી. મને તેમની યાદ આવતી હતી અને તેમનો અહેસાન મને ઊંઘવા દેતો નહોતો. એક દિવસ મેં હિંમત કરીને લંડનના એ જ નંબર પર તેમને ફોન કર્યો. હેલો, કોણ વાત કરી રહ્યું છે? મારે આકાશ સર સાથે જરૂરી વાત કરવી છે. તે કેમ છે? મેં બેચેનીથી પૂછ્યું. જ્યારે ફોનની ઘંટી વાગ્યા પછી કોઈએ કોલ ઉપાડ્યો હતો. સામેથી અવાજ આવ્યો કે પોલીસ સ્ટેશન છે અને જે માણસનો આ નંબર છે તે અત્યારે અમારી કસ્ટડીમાં છે. આ સાંભળીને તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ અને મારા શ્વાસ અટકી ગયા. મેં કહ્યું કે સર, પોલીસની કસ્ટડીમાં કેમ છે? તેમણે તો કંઈ જ કર્યું નથી. તે કેમ છે, મને સાચું જણાવો. મેં ગભરાઈને કેટલાય સવાલ કરી દીધા. મારું દિલ ખરાબ રીતે ધડકવા લાગ્યું. પોલીસવાળાએ મને જણાવ્યું કે આને ઇન્ડિયામાં રહેતી એક છોકરીને ભાગવામાં મદદ કરી છે અને પોતાની ખતરનાક ગેંગ સાથે બેઈમાની કરી છે. આની ગેંગવાળા તેને મારવા માંગતા હતા. પોલીસવાળાએ મને વિગતવાર જવાબ આપ્યો અને મારા દિલમાં આકાશ સર માટે માન વધુ વધી ગયું. મેં કહ્યું, તો શું તેમણે પોતાની જાતને પોલીસને હવાલે કરી દીધી? પોલીસે કહ્યું કે હા, તેમણે સરેન્ડર કરી દીધું છે. તેમની ગેંગના લોકો તેમને મારી નાખશે. આ બધું સાંભળીને મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પોલીસે જણાવ્યું કે આકાશે સાબિત કરી દીધું કે સારું ચરિત્ર કોઈ ખરાબ માણસને પણ બદલી શકે છે. પોલીસવાળાની વાત સાંભળીને મને તીવ્રતાથી અનુભવાયું કે તેમને પણ મારા ચરિત્ર અને મારી સચ્ચાઈ જ બદલ્યા હતા. મેં કહ્યું, શું હું તેમની સાથે ફોન પર વાત કરી શકું છું? હું તેમને છોડાવવા માંગુ છું. મારી પાસે પૈસા છે, મેં તડપીને કહ્યું, અને મારા દિલને થયું કે હું આજે જ ઉડીને લંડન પહોંચી જાઉં અને તેમના તમામ અહેસાનોનો બદલો ચૂકવું. પ્લીઝ, ઇન્સ્પેક્ટરે કહ્યું કે તેમણે સખ્ત મનાઈ કરી દીધી છે અને કહ્યું છે કે તું ક્યારેય પણ અહીં ન આવતી, અને જો તું અહીં આવી તો તારા જીવનને ફરીથી જોખમ થઈ શકે છે. ગેંગના લોકો હજુ પૂરી રીતે પકડાયા નથી. અમે લોકો તેમને પકડી રહ્યા છીએ અને જલ્દી જ આખી ગેંગ જેલના સળિયા પાછળ હશે. પોલીસવાળાએ મને સરનો છેલ્લો મેસેજ પહોંચાડી દીધો હતો, જેને મારા કદમ ત્યાં જ રોકી દીધા. હું અહીં આરામથી કેવી રીતે જીવતી રહું જ્યારે તે મારી વજહથી જેલની કાળી કોટરીમાં છે. મેં લાચારીથી રડતા રડતા પોતાની જાતને કહ્યું હતું. મારું દિલ ફાટવા લાગ્યું. આકાશ સરે કહ્યું હતું કે તારે અહીં આવવાની બિલકુલ જરૂર નથી. મેં જે કર્યું, મને તેની સજા મળવા દો. હું મારા ગુનાઓની માફી માંગી રહ્યો છું. પોલીસવાળાએ ફોન કાપતા પહેલાં છેલ્લી વાત જણાવી અને લાઈન કપાઈ ગઈ. મને પછીથી ન્યૂઝ દ્વારા ખબર પડી હતી કે તે આખી ગેંગ પકડાઈ ગઈ હતી, જે નિર્દોષ છોકરીઓને છેતરીને પોતાની જારમાં ફસાવી લેતા અને તેમને વેચતા. કેટલીક છોકરીઓને નોકરીની લાલચ આપવામાં આવતી હતી, કેટલીક છોકરીઓને કિડનેપ કરવામાં આવતી હતી, તો કેટલાક હલકા કક્ષાના લોકો પોતાના ઘરની બહેન દીકરીઓને પૈસા ખાતર તેમના હવાલે કરી દેતા હતા. ક્યારેક માણસની લાલચ તેને બહુ મોટા જોખમમાં મૂકી શકે છે.
તે સમય વીતી ગયો. હું આજે પણ તે સમયને યાદ કરું છું તો મારી આત્મા ધ્રુજી ઉઠે છે. હવે મારા લગ્ન એક સારા માણસ સાથે થઈ ગયા છે, જે મારું બહુ ખ્યાલ રાખે છે અને જે અમીર છે. અને હું મારા પતિ સાથે મારા નાના એવા રેસ્ટોરન્ટને એક મોટા હોટલનું સ્વરૂપ આપી ચૂકી છું. આ વાર્તા તે લોકો માટે એક પાઠ છે જેમણે દેશની બહાર જઈને મજૂરી કરવાને એક સુંદર સપનું સમજી રાખ્યું છે. પરંતુ આ કડવી હકીકત છે. હું આજે પણ આકાશ સરને યાદ કરું છું અને તેમના માટે પ્રાર્થના કરું છું, જેમણે પોતાનો જીવ જોખમમાં મૂકીને મારી ઇજ્જત અને મારું ભવિષ્ય બચાવી લીધું. મારો મેસેજ ખાસ કરીને છોકરીઓ માટે છે કે જેઓ બીજા પર અંધવિશ્વાસ ન કરે, સાવધાની સાથે અને સંતોષ સાથે પોતાના ઘરની મુશ્કેલીઓને હેન્ડલ કરે. એકલા કોઈ પણ કામ ન કરે, એકલા કોઈ પણ દેશમાં ન જાય, કારણ કે એકલી છોકરીનો ટાર્ગેટ કરવી આવી ગેંગના લોકો માટે બહુ સરળ હોય છે. તેથી પોતાનું ધ્યાન રાખો અને બને તો પોતાના દેશમાં રહીને તમારી મુશ્કેલીઓનો ઉકેલ લાવો. મિત્રો, આશા રાખું છું તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગામી અપડેટ તમને પહેલાં મળી રહે. ધન્યવાદ.